મુશ્કેલીમાં માર્ગ બતાવે એનું નામ સંત, એનું નામ સાધુ. એક ગામમાં એક આવી ઘટના બની. બે પિતરાઈ ભાઈ, કાકા બાપાના ભાઈ, અને એમાં એક ભાઈ બહુ સારા ભજનો ગાય અને બીજો ભાઈ ભજનો સાંભળવાનો શોખીન, એટલે બેની જોડી જામી હતા. ભાઈ પણ એક મિત્રની જેમ રહેતા હતા. ને પછી તો ધીમે ધીમે સમજણ આવીને મોટા થયા અને ભજન ગાવા માટેના વાયક આજુબાજુના ગામમાંથી આવે તો ગામમાં ભજન ગાય, બહારગામ ભજન ગાય, જ્યાં પણ વાયક આવે ટૂંકમાં ભજન ગાવા માટે બે ભાઈ જાય. એમાં એક દિવસ એવી ઘટના બની, બાજુના ગામમાં ભજન અને એ બે ભાઈ વાયક હતું એટલે ભજન ગાવાને સાંભળવા ગયા. 3:30-4 વાગ્યા એટલે ભજન પૂરા થયા અને બે ભાઈ ત્યાંથી ભજન પૂરા કરીને ગામના પાદરે આવ્યા. ગામના પાદરે એક ઘેકુર વડલો અને એક મોટો ઓટો, અને બે ત્યાં ઘડીક વાર માટે બેઠા થાક ખાવા માટે. બે વાતો ભજનની સત્સંગની કરતા. એમાં ઘટના એવી બની કે એ ઓટાની બખોલમાં એક નાગ રહેતો હતો, સાપ રહેતો હતો, અને બંને ભાઈઓના પગ લબડતા હતા. અહીંયા કહ્યો સાહેબ ઝેર ચડી ગયું ને ઘડી વારમાં બેનું પ્રાણ પંખીર ઉડી ગયું. પછી તો બેને પોતાના ગામ લઈ અગ્નિ સંસ્કાર. પછી લોકો એવું કીધું બેનો પ્રેમ ખૂબ સારો હતો, મિત્રતા પાકી હતી, ભલે ભાઈ હોય. બેના સાથે અગ્નિ સંસ્કાર કર્યા, બેના અસ્થિ ફૂલ પણ લઈ લીધા. પણ હવે ઘટના એવી બની ફૂલ બેના પધરાવાના હતા ને ત્યારે મૂંઝવણમાં પડી ગયા કે ભાઈ ફૂલ તો બેના અલગ પધરાવવા પડે, તો આમાં ક્યાં ભાઈના ક્યાં ફૂલ કેમ ખબર પડે. ત્યારે ગામના પાદરમાંથી એક સંત નીકળ્યા અને સંતે એનો બહુ મજાનો ઉકેલ આપ્યો. એમણે એવું કીધું કે જે ભાઈ સાંભળતો હતો ને એના હાડકા, એના અસ્થિમાં છિદ્રો કાણા પડી ગયા છે, અને જે ગાતો હશે ને એના હાડકા કઠણ હશે. એટલે તરત જ જુદા કરવામાં આવ્યા, કારણ કે જે સાંભળે છે ને એના હાડમાં સાહેબ છિદ્રો પડી જાય છે, કારણ કે સાંભળવું બહુ અઘરું છે અને બોલવું ને ગાવું પણ અઘરું છે, કારણ કે એના હાડકા કઠણ થઈ જાય છે. એટલે જ કીધું છે કે માર્ગ બતાવે એ સંત.